શો માં જોડાયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર જોઈને રાષ્ટ્રપતિ ભવ્ય સ્વાગત કર્યું। ત્યારબાદ તેમને ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ત્યાંથી તેઓ હાલ કહેવાય કે રોડ શો માટે રવાના થઈ ચુક્યા છે। મોટી સંખ્યામાં સુરક્ષા કાફલો પણ આપણે અહીંયા જોવા મળી શકે છે, કારણ કે સુરક્ષા વ્યવસ્થા પણ અહીંયા સઘન કરવામાં આવી છે। ઠેર ઠેર રસ્તાઓ પર કહેવાય કે ચક્કાજામ હાલ જોવા મળી રહ્યો છે। પોલીસ તંત્રની પણ હાલ કહી શકાય કે સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ પણ હાલ સજ્જ જોવા મળી રહી છે, કારણ કે હાલ જે રોડ દુલ્હનની જેમ સજાવી દેવામાં આવ્યું છે, શણગારી દેવામાં આવ્યું છે લાઇટિંગની જેમ। જી ચોક્કસથી બહાર અમદાવાદ શહેર તેમજ ગાંધીનગર શહેરને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યું છે। વિવિધ બ્રિજોની વાત કરવામાં આવે તો અમદાવાદના પણ એએમસી દ્વારા વિવિધ બ્રિજોને પણ શણગારવામાં આવ્યા છે, લાઇટિંગ કરવામાં આવી છે, સાથે સાથે વિવિધ પ્રકારના ફૂલ છોડ પણ અહીંયા લગાવવામાં આવે છે, કારણ કે અહીંયા વીવીઆઈપીઓ દેશ વિદેશના ઉદ્યોગપતિઓ આવતીકાલથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે આ વાઇબ્રન્ટ સમિટમાં। આજ રોજ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો નું પણ ઉદઘાટન કર્યું હતું, જેમાં વિવિધ પ્રકારના સ્ટોલ પણ અહીંયા જે કહી શકાય કે બિઝનેસમેન દ્વારા અને તેમજ ઉદ્યોગો વિવિધ ઉદ્યોગો દ્વારા સ્ટાર્ટઅપ દ્વારા અહીંયા લગાવવામાં આવે છે, તે પણ તેમાં પણ મોટી સંખ્યામાં લોકો હાલ જોડાયા છે અને આવતીકાલથી જે વાઇબ્રન્ટ સમિટ શરૂ થવાની છે તેને લઈને પણ સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે। જી, તો